નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ઓનલાઈન ગુજરાત ન્યૂઝમાં. હું છું રિપોર્ટર કૌશિક. ગુજરાતના મંદિરોના કેમ્પેન હેઠળ આજે આપણે આવ્યા છીએ તાલુકા જિલ્લા મહેસાણાના ચરાડુ ગામ ખાતે, જ્યાં અહીંયા 60 ઘર પરિવારનું શ્રી જોગણી માતાજીનું ખૂબ જ સુંદર મંદિર આવેલું છે, જ્યાં 60 ઘર પરિવાર દ્વારા આ જોગણી માતાજીના મંદિર ખાતે પ્રથમ પાટોત્સવની આજરોજ ઉજવણી કરવામાં આવી રહી છે. તેના ભાગરૂપે આજે પ્રથમ દિવસે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હર્ષોલ્લાસ સાથે ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા. આપણી સાથે હાલ ગાબુજી હાજર છે, તે આપણને સંપૂર્ણ વિગત આ મંદિરના ઇતિહાસ વિશે તથા કાર્યક્રમની માહિતી આપશે. થેન્ક યુ. બોલો સાહેબ, શું નામ છે આપનું? ગાબુજી પ્રહલાદજી ઠાકોર. ગાબુજી, આ મંદિર કયા માતાજીનું છે, ક્યાં આવેલું છે? જોગણી માતાજીનું મંદિર છે અને અમારા 60 ઘર ચરાડુમાં આવેલું છે. તાલુકો જિલ્લો મહેસાણા, ગામ ચરાડુ. આ મંદિરનો શું ઇતિહાસ છે અને ક્યારે આની સ્થાપના કરાઈ હતી? સ્થાપના તો હવે અમારા વડવાઓએ કરેલી હતી, તો એમનું તો ઘણો બધા જૂની પેલી થઈ ગયેલું છે. એમના હવે કયા વર્ષે એનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કંઈ એમની સ્થાપના કરી અને આ વખતે પહેલો પટોત્સવ ઉજવીએ છીએ અમે. આ શું કાર્યક્રમ પ્રથમ પાટોત્સવ નિમિત્તે રાખવામાં આવે છે? આજે ધજા શોભાયાત્રા હતી અને સાંજે સંતોનું સામયું છે, રાત્રે પછી સંતવાણી છે અને કાલે હવન છે માતાજીનો, પ્લસ રાત્રે રાસ ગરબા અને મહાપ્રસાદનું આયોજન છે બપોરે. હર્ષોલ્લાસ આનંદ છે સર્વ. બહુ જબરજસ્ત. માતાજી પ્રત્યે કેવી શ્રદ્ધા છે, કેવી મનોકામના? ફૂલ માતાજી બધાની ઈચ્છા પૂરી કરે અને બધાનું સૌનું સારું કરે એવી બધી જય. આજે આપણે બધા જોગણીમાંના અવસરમાં ભેગા થયા છે. મારું આરકે ચલો ત્યાં પેલા ધ્વજા
બોલો જય બોલો. બોલો જોગણી માની, બોલો જોગણી માની, જોગણી માની.